વિશ્વમાં બનાવવામાં આવેલા 7,000થી વધુ મોટા ડેમના કારણે પૃથ્વીના સંતુલન અને ચુંબકીય ક્ષેત્ર પર અસર પડી રહી હોવાનો અભ્યાસમાં ઉલ્લેખ થયો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર ડેમોમાં સંગ્રહિત થયેલું વિશાળ પાણીનું વજન પૃથ્વીની સપાટી પર દબાણ સર્જે છે, જેના કારણે પૃથ્વીના ધ્રુવો અને પરિભ્રમણ દિશામાં થોડો ફેરફાર નોંધાયો છે. આ પ્રક્રિયાને ટ્રૂ પોલર વંડર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પૃથ્વીની સપાટી ધીમે ધીમે ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ ખસે છે. 1835થી 1954 દરમિયાન યુરોપ અને અમેરિકા ખાતે બનેલા ડેમોના કારણે ઉત્તર ધ્રુવ લગભગ 20 સેન્ટીમીટર રશિયા તરફ ખસ્યો હતો, જ્યારે 1954થી 2011 દરમિયાન એશિયા અને આફ્રિકામાં બનેલા ડેમોના કારણે તે 57 સેન્ટીમીટર પશ્ચિમ તરફ ખસ્યો. બીજી તરફ ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો મેગા ડેમ બનાવી રહ્યું છે, જેનાથી ભારત અને બાંગ્લાદેશમાં ચિંતા વધી છે. નિષ્ણાતો માને છે કે આવા પ્રોજેક્ટ ભવિષ્યમાં ભૂરાજકીય હથિયાર બની શકે છે.